બે જણા નાસ્તો કરવા મળ્યા તરબૂચ ને ડેલી મારા વિડીયો જોવાનું આવ્યો ને તરત ઓળખી ગયા કે તમે એવરીવન ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે આપણે છે ને મસ્ત મજાના જાગી ગયા છીએ. અત્યારે વાગી ગયા છે 4. તો 4 વાગે છે ને ઊભા થઈ ગયા છીએ, મોઢ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને આજે આપણે જવાનું છે બહાર. તો વહેલું જાગવું પડે ને થોડીક ટાઈટ હોતી નથી. આમ તો કોટ પહેરી જવું, ટાઈટ હોય કે ન ટાઈટ હોય આપણી સેફટી તો પૂરી હોવી જોઈએ. અત્યારમાં છે ને આપણે ઊભા થઈ ગયા, બ્રશ કરી નાખ્યો છે ને હવે છે ને આપણે નાસ્તો કરવાનો છે. તો મારી મમ્મી છે ને અત્યારમાં સવાર પોરમાં રોટલી ને ચા બનાવવા મળ્યા છે. તો હવે થોડીક જ વારમાં છે ને મસ્ત મજાની રોટલી બનાવી નાખશે સમજો. તો ચા ને રોટલી ગરમ છે અત્યારમાં. ચા ને રોટલીનો નાસ્તો કરવાનો છે આપણે. અત્યારે છે ને આપણે બહાર વી આવ્યા છીએ રસ્તા ઉપર ને જો ગાડી બહાર કાઢી નાખી છે. ગાડી ઊભી રાખી દીધી છે જો મસ્ત મજાની ને સામાન પણ ભરાઈ ગયો છે. હવે 2 જણાની વાટે છે, વીડે આવે ને પછી આપણે ધીમે નીકળીએ. તો અત્યારે આપણે જો બારી પાસે છે ને બેસી ગયા છીએ મસ્ત મજાના. આગળ બારી બારણા બંધ કરી દીધા છે ને એકાદું ઝોલું લઈ લઈને એટલે સવાર પડી જાય, દી ઉગી જાય. અત્યારે વાગી ગયા છે 5:30 થવા આવ્યા છે. હાલ પહેલાં માવાની ખરીદી કરવાની છે, માવા લેતા આવીએ. આજે છે ને દુકાન બંધ છે બોલો, આજે વહેલા વી આવ્યા છીએ. તો હલો હવે બીજી ગાડી આવી ગઈ. એ પણ કહેતા હતા કે અમારે પણ માવા લેવા છે પણ એ ન આવ્યા. થોડીક વારમાં આવશે, એમ લગભગ 10-15 મિનિટ થાય ને તો આવી જાય. જે આવ્યા નથી તો અત્યારે છે ને 6:30 વાગી ગયા છે. તમે જુઓ 6:30 વાગે છે ને આપણે સીએનજી નાખવા આવી ગયા છીએ. તો આપણે ગાડીમાં છે ને સીએનજી નખાય છે. અત્યારે જુઓ પહેલી 2 કલાક થાય, મસ્ત મજાની નીંદર આવી ગઈ છે. એ તો આપણે કેટલા 8 વાગે પૂછ્યું અને એક આવતી કાલે ગેસ નાખ્યું. લગભગ એક વારમાં છે ને ઠેઠ પૂગી જાવ આપણે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો આપણે છે ને સીએનજી પુરાવી નાખ્યું છે ને બેસી ગયા ગાડીમાં. હકારો ડ્રાઈવરને કહી ફફડાટી. હજી તો છે ને ડ્રાઈવરે પાણી પીવે બોલો. ટાઢો બોટલ ભરી આવ્યા છે અત્યારમાં ને પછી પાણી પીવા મીડા છે. ચાલો પાણી પી લે પછી ધીમે ઊભી રાખી છે પાછળ. તમે જુઓ એ ભાઈ શું કરે, જો વન બંધ થઈ ગયા તે રોડે રિપેરિંગ કરે છે. હાલો બહાર જોતા આવીએ પહેલા. ગાડી આપણે ઊભી રાખી દીધી છે રોડ વચ્ચે. હવે પોર ઓછો નીકળે. હા બેહીને કંટાળી જઈ છે બોલો આપણે. ને ગાડી ઊભી રાખી દીધી છે મસ્ત મજાની ને હાલો એમ જો દી કેવો મસ્તીનો ઉગી ગયો છે ને. આમ કરજો વાડીઓનો કંઈક નજારો છે ને ઘણા દિવસ પછી મેં જોયો. બહુ સુંદર નજારો આવે છે આ સમય પછી છે ને. એટલે કેટલી વાર પછી આપણે ગાડી ઊભી રાખીએ. નકર તો છે ને સવારે અંધારું હતું ને 4 વાગ્યાની ગાડી ભગાડી, અત્યારે 8-8:30 જેવું થઈ ગયું છે. કેવા ગાડી આપણે છે ને ઊભી રાખી છે. ત્યાં લગે તો છે ને ત્યાં આપણે પોરો પણ નથી દીધો. એક ખાલી સીએનજી પપ્પે જ ઊભી રાખી હતી, બીજે ત્યાં આપણે ઊભી જ નહોતી રાખી. ગાડી છે ને ચેક કરીએ છીએ. આમાં કાંઈ ગાડીમાં કાંઈ વાંધો નથી આવતો ને. આ ડ્રાઈવર તો બધી કરો ગાડી ઊભી રાખે ને એટલે 4 બાજુ એવડે છે ને ગાડીની આટા મારી લે કે 4 બાજુ. એટલે ગાડીને કંઈ તકલીફ નથી છે ને. હેરાન કર્યા હોય ને તો એટલામાં છે ને બહુ હેરાન કરી નાખે. એની કરતાં પહેલાં સેફટી રાખવીની જરૂરી છે. આપણે છે ને ફૂગી ગયા છીએ ને જો સામાન પણ ઉતારી નાખ્યો છે બધું. ને ઓલા ભાઈ 4 વ્હીલ લઈને છે ને પહેલાં પાર્કિંગ કરી આવ્યા હતા. પાર્કિંગ કરીને પાછું સામાન ઉતારવાનો હતો એટલે પાછી ગાડી લઈ આવે છે ને વાળ કરે છે. તો આ ટાઈપનું છે ને ઠેઠ સામે લગીને એક જ લાઈનમાં છે ને બધા ધંધાવાળા માણસો છે. તમે જુઓ હજી તો 8 જ 8:30 જ છે. 9-10 વાગે છે ને આમાં છે ને હાલવાનું હાલવાની જગ્યા નહીં હોય ને એટલું ટ્રાફિક સીજાવાનું થાય એક રસ્તામાં બોલો. રસ્તો પાછો સિંગલ પટ્ટીનો રસ્તો છે. આ છે ને પાર્કિંગ કરાવેલ છે. ઓલા ભાઈ આટો મારે ને અંદર કોઈને ગાડી નહીં આવવા દેવાની, પાર્કિંગ કરાવે એવડે ભાઈ. જો ધંધાવાળા આવ્યા, રિક્ષા આવે ને એ છે ને ધંધાવાળા ભાઈની જે રિક્ષા છે ને. આપણે ચા પીવા જઈએ છીએ. આનકોર બધું રહી ગયું છે ને અમે જઈએ છીએ ચા પીવા. તો અત્યારે બધે ને ચા મળી જાય ને ફૂલે ફૂલ મજા આવી જાય. ચાનું કાઉન્ટર છે ને
અને આપણે ચા પીવા જઈશું. ચા પી આવી પેલા તો છે ને આપણે પાણી પી લેવી, હાથ ધોઈ નાખી. તો આ ટાઈપનો નળ છે ને, આ પેલા પાણી પી લેવી પછી ચા પીવી. માવો ખાધો હોય ને તો કોગળો કરવો પડે. ચા લઈ લીધી છે ના, સમૂહ લગ્ન છે. તમે જુઓ આઈન કહો છે ને વરાજાને ફેરવાય ને એટલા મંડપ નાખેલા છે. આ મંદિર છે તમે જુઓ. ચા પી લઈ. 22 ને 22 24 કેટલા સમૂહ લગ્ન છે આપડા? આમ 22 બતાવીને આમ 44 બધા. આમાં કઈ એટલું બધું કઈ ખબર ના પડતી. તો માણસ થાય ને કેવા ખબર પડી જાય. ચા પી લઈ. ચા પીને વી આવ્યા છીએ. હવે જઈએ છીએ આપણે પથ્થારો છે ને, પથ્થારો કરેલો આપણે ધંધો કરી ટેટુના. તમે પણ ટેટુ પાડવા ગમે તેવા આવજો. તો આવી લાઈન બનાવેલી છે અહીંયા. તો લાઈનમાં આપણને છે ને મોડા આવ્યા ને અધવશ્ય લાઈનમાં જગ્યા મળી. વહેલા આવ્યા હોત ને તો એ પહેલા બેહત. હવે આપણે છેલ્લે આમ વચમાં બેઠા છીએ. જો આ ટાઈપનું બધું છે. આમ સ્પેશિયલ નાનો મિની મેળો આ છે ને, મિની મેળો ભરાવાનો લાગે. આપણે તો નાસ્તો કરવા મળ્યા. જુઓ 2 જણા નાસ્તો કરવા મળ્યા તરબૂચના. જુઓ હાલો શીખલા. આમ જો નવા બતક આવ્યા છે ભાઈ કાસના. તમારે ટીવી માથે મેકવા હોય તો કોન્ટેક કરજો મારો. હું તમને બતાવી આ બતક ક્યાં વેચે એમ. અમારા ભાભી વેચે છે બતક. હા બધાય આખું કેરેટ ને કેરેટ ભરીને લાવેલા છે. જુઓ આ રમકડાની બાજુમાં થડો રાખેલો છે. મસ્ત લાગે. હા તમે કઈ ટીવી માથે કે જોડ મેકી કે? એ બેસવા લાવ્યા એને ટીવી માથે એને જોડ નથી મેકી. આપણે પૂગી ગયા છીએ આપણો થડો છે ને ના. તો જુઓ આપણા બેનર પાથરી દીધું છે. આ ભાઈ બેઠા છે. એ ભાઈ છે ને બાજુમાં બેસવાના છે. થોડોક ધંધો ચાલુ થાય ને પછી. અત્યારે ખાલી આમને બેઠા ને આપણે છે ને હજી આનકોર ઓલા ભાઈને એને છે ને આનકોર જગ્યા રાખેલી છે. આપણે પેલા ના રાખી. આનકોર તો છે ને વાહન કોઈ ન આવવા દેવું ને એટલે એને જો ટોલી આડી મેકી દીધી રોડની વચમાં. રેલગાડી કોઈ આવી જ ન શકે. બંધો છે ને ડેલી મારા વિડીયો જોવાનું આવ્યો ને તરત ઓળખી ગયા થાય કે તમે વિડીયો બનાવો ને ભાઈ. અમને વિડીયોમાં લેજો. કઈ જગ્યાના કહેતા હતા તો ભાઈબંધને છે ને આપણે વિડીયો બનાવી દઈએ. જવો કયું ગામ તમારું? આ ગામના છો કે? હા આ ગામના છે. એટલા ભાઈબંધો આવી ગયા છે. કઈ જગ્યાના કહેતા થાય કે મારે વિડીયો બનાવો. રેડી? કઈ ઘટે? હાલો એટલું જ હોય. એટલા હાટું છે ને કઈ જગ્યાના એ ઊભા થા બોલો. અને આવી ગયા છીએ જમવા. રાજુભાઈ, ભરતભાઈ ને હું 3 જણા છે ને આવી ગયા છીએ સમૂહ લગ્નમાં જમવા. તો વાનકોર છે ને બધા જમવાનું ચાલુ છે. બધા જમે છે તો પેલા જમી લે. હવે સમૂહ લગ્ન છે ને પૂરા થઈ ગયા છે. તમે જો બધા ધંધાવાળા હતા ને બધા વી ગયા છે. બધી ઘર હતા જો હાવ ખાલી થઈ ગયું. થોડીક વાર પેલા શેરાની મારી પર બેહવાની જગ્યા નહોતી મળતી એવું હતું. ના જો આપણે સામાન બધો છે ને ખડકી દીધો છે ને. વડલાનો છાયો છે ને તડકા તેટલા પડે ને વડલાનો છાયો છે ને ઠંડો પવન આવે છે ઘડીક વિહામાં કરી. આમ જો તો આયા ગાડી જાય એમ નહોતી ને તોયથી છાયા હાટોલી છે ને વળી તોડીને નાખી દીધી. કાંઈ વાંધો નહીં. થોડીક વાર વેટ કરી પછી ગાડી લઈને નીકળી તડકાના ઘર બાજુ. હાલો ચાલો આપણે છે ને ઘેરે ભેગા થઈએ ને. આ સમૂહ લગ્ન હતા. હવે અમે ગાડીમાં બેસી ગયા છે. અહીંનો તમને હું નજારો બતાવી દઉં. અત્યારે માંડવાનું એવું બધું ખાલી હોત કરી નાખ્યું. તમે જુઓ તો છે ને આવ્યા નથી ભાઈ. કેવો માંડવાનું એવું બધું. તો અત્યારે પટ કરી નાખ્યું. બોલો હજી જાનું ઘેરે ને પૂગી હોય ને તો અહીંયા છે ને માંડવાનું એવું બધું છે ને ઉતારી ખેતર જેવું ખેતર કરી નાખ્યું છે. તો વિડીયોમાં કન્ટિન્યુઅસ તડકાની સોડા પીવાની થાય અમારા આ ભાઈના પૈસે. ગીત લગ્ન ચાલુ કરી દીધા. આવડો ડ્રાઈવર જ કેવો છે ખબર? આની બહાર નીકળીને સમૂહ લગ્નમાં એટલે ગીત જ લગ્નના ચાલુ કરી દે. કોકને લાગે ને લગ્નમાં છે આવે એમ. નકર આમ મોટા સમય તો ખબર પડી જાય લગ્નમાં છે ને આવે એમ. 1 વાગ્યો તો સમૂહ લગ્ન પૂરા થઈ ગયા છે ને હવે છે ને એક ગાડી વાહે રહી ગઈ છે ને તો ગાડીને માટે આપણે ઉભા રહ્યા છીએ. આ ગાડી છે ને આ લીમડાના સાયા ઊભી રાખી છે. આ તડકો બહુ છે ને ગાડી હાલે ને તો ગરમ લૂ લાગે બોલો. તો ગાડી આપણે સાયા ઉપર ઊભી રાખી દીધી છે. આવો રોડ છે તમે જુઓ કેવો આમ છે ને રોડ આનકોરના રોડમાં તો કાંઈ ઘટે જ નહીં બોલો. કાંઈ ન ઘટે. મસ્ત મજાનો સાયો છે ને ઘડીક આપણે છે ને વિહામો કરીએ એટલે ગાડીની વાટે ઉભા રહ્યા. નકર આપણે ઊભું નહોતું રહેવાના ભાઈ. જો વાહ આમ જો કેવો ટાઢો થાય. ડ્રાઈવર ગાડી આકે ને તો એ ટાઈટનો હું ગરમનો ઠરી જાય. એટલે ગરમ ઊનો બહુ આવે છે. આમાં કંઈ એસી વાળું રાખતો નહીં. આમાં એસી ફિટ કરાવ્યો હવે. હીટર છે પણ ગેસ પૂરો થઈ ગયો. એસી તો એને ફિટ જ કરાવેલી છે પણ ગેસ પૂરો થઈ ગયો. તો ગેસ પૂરાવો હવે
હા 1200 રૂપિયાનો ગેસ થાય. એમાં ગેસ પૂરો ને તો 1200 રૂપિયા થાય એટલે તમે ટાઢો પવન આવે ને એવું થઈ શકે. દેખા ને તો આયા પણ ઊનો લાગે બોલાય કેમ બેહવું એટલે આપણે છે ને ઊભું જ રહેવું છે. બેહવું ને થાકી તો ગયો છું પણ હું ઘડીક બેહું પણ રોડે ઊનો બામ જવો તો આમ તડકા જોવો પડે. આવાની આપણે ડુંગળી વાટવા ન જવાય હો. એક તો મોઢું કાળું થઈ જાય ને તડકાય બહુ લગાવે. મારા વાળે ઊના થઈ ગયા. પણ કંઈક પાણી હોય ને માથું ધોઈ નાખું ને માથું ને મોઢું છે ને લૂસવાનું નહીં. તો આ ભાઈને આપણે કીધે તો પાણીનું પરબ હોય ને એના ઊભું રાખે એમ રાખીને પ્રદીપ. હવે એની વાટે છે ઓલી ગાડી ખાઈ આવી જાય ને ઓલા રસ્તેલી તો પછી આપણે નીકળીએ. પણ એની ગાડીમાં છે ને પંચર છે આગલા વ્હીલમાં. વાટ જોતા છે ને એ ગાડી આવી ગઈ છે. હાલો હવે નીકળીએ ફટાફટ. ભાઈ દુકાને ઊભી રાખ તું. દુકાને સોડાને માવો ખાવો છે. હવાટીનો માવો પણ નથી ખાધો હજી. એમ હતું સીએનજી નું પાણી પણ એવું નથી. સીએનજી નું પપ છે ને ના પાણી છે. આ જો પાણી કે છે ટાઢું છે આવડા ભાઈ જોઈ જો ટાઢું પાણી છે ને નથી. આ તડકાનું ઊનું થઈ ગયું ટાઢું હતું. આપણી ગાડી જો આમ લેવા ને તો એ કે તમે જવાનું છે ને આ 4 વ્હીલની પાછળ કે તમારી ગાડી લગાડો. તો અમારો ડ્રાઈવર છે ને હવે એની પાછળ લગાડે છે નહીં એની મોર કરી નાખી છે હો ગાડી. હાલો સીએનજી પુરાઈ લઈએ આપણે. થોડુંક માથું ધોઈ નાખીને પાણી પી લઈએ. અને સીએનજી પપ્પે તમે નાઈ નહીં ખાતી ફૂલે ફૂલ ટાઢું પાણી. સીએનજીનું પાણી એમાં થોડું કાંઈ ઘટે. ફૂલ બરફને ટૂંકો પાડે ને એવું છે. તો આપણે નાઈ નહીં ખાઈને 2 ગ્લાસ પી ગયા ને 1 ગ્લાસ છે ને પાછો પી જાઓ. જો આને છે ને આમ દબવાનું તો ઓટોમેટિક આવવા મળે. જો અહીંયા આવું છે. હાલો ફરી છે આખો ગ્લાસ આપણે પાછો છે ને પી જાય મસ્ત મજાનો. પાણી તો પી દાંતે ખડવા મળે એવું પાણી છે. મજા આવી ગઈ એમાં કાંઈ ન ઘટે. હાલો ગાડીમાં બેસી જવો છે ને ઘર લગ્ન છે ને કાંઈ ઉપાધિ નહીં. 9 વાગ્યા પછી આપણે ગાડીએ હવે ઠંડો ઠંડો ફૂલે ફૂલ પવન આવવાનો છે થોડીક જ વારમાં. મજા આવી જાય કાંઈ ન ઘટે. પાણી બરફ જેવું પાણી ને એમાં થોડું કાંઈ ઘટે છે ને. પાણીની ટાંકી કાઢી નાખી છે એ ગાડીમાં લઈ જવો. હાથમાં કાઢી પાછી ફિટ કરવા મળ્યો. બોલો ડાયવર્ટર છે ને ગમે ના ગમે વસ્તુ શું હોય ખરાબ શું હોય ને નન્યા ખોલી નાખે. પછી ફિટ થાય કે ન થાય ખોલી નાખે ને ફાઇનલ કે પાછી કરી ખોદ દીધી ટાંકી ફિટ. જોવો પાણીની એસીનું પાણી ભરી દીધું. બોલો હાલો તો હવે ધીમે ધીમે નીકળવી. એસીનો પવન આવ્યો હોય ને એવી ફિલિંગ થાય છે. બોલો ઠંડો ઠંડો કાંઈ એમાં થોડું કાંઈ ઘટે. હા હવે છે ને પેલા તો ગરમ જ લૂ લાગતી હતી. હવે આ માથું ને એવું આપણે ધોઈ નાખ્યું ને એટલે લૂસું નથી. એટલે ટાઢો ટાઢો પવન આવે છે. મજા આવી ગઈ એમાં કાંઈ ન ઘટે. આવું આવતું હોય ને આવી ગાડી હોય ને આપણે તો એસી વાળી જ લેવાની છે. જેથી લેવી તેની 2 સપ્તાહ મજા આવી ગઈ છે. હવે બેસી ગઈ આવડા કોઈ છે ને એનો મજા આવે. મને તો મશીનની મજા આવે. મને મશીન છે ને હાવ ને મજા આવતી સપ્તાહ. હાલો હવે ત્યારે ઘર લગન તો ઊભું જ નહીં રહેવાનું ને એકે દુકાને નથી જવાનું. હવે છેલ્લી સોડા પીવાની મારી ઈચ્છા હતી એ પૂરી થઈ ગઈ. છે ને બગદાણા પૂગી ગયા છીએ. જો બગદાણા મંદિરમાં ગેટ છે ને આપણે છે ને દિવલિયામાં થઈએ ત્યારે તો આ દિવલિયું છે ને અંદર છે ને બધી દુકાનો ને એવું બધું છે. જો કેટલી વાર છે ને આપણે અહીંયા એવા દુકાનોમાં છે ને બધી આટો મારી લીધો ને આ ચેનલમાં ચેક કરી આવજો. બગદાણાનો વલોગ છે ને એની મારી પાસે આ દુકાનનો બધો તમામ વસ્તુ તમને બતાવેલી છે. એ મસ્ત મજાની દુકાનો ને એવું બધું છે. હવે આપણે છે ને ટાઈમ નથી ને કે તો આપણે છે ને આટો મારવા ગયા તો બગદાણા મંદિરે જવા દિવલિયા મારી પાસે ને આપણે આટો મારવા ગયા ખાલી. આટો મારી પાછા રસ્તે આપણે બહાર આવ્યા છીએ. એવો જ નજારો આવે છે પણ તડકો છે ને એટલે કાંઈ મજા નથી આવતી. થોડુંક ઠંડુ વાતાવરણ હોય ને તો મજા આવતી. પણ હવે તો ઉનાળો રહ્યો એટલે તો આવું ને આવો તડકો રહે. જ્યારે પૂછીએ તો સારું પણ આ ડ્રાઈવર છે ને ગાડી નીકળી ડ્રાઈવરને કોને ગાડી હાંકવાનું જ મન થાય નીકળ્યું છે ને. કાંઈતરા આમ બગીચા એ કરી લઈને જો આપણી હારે જ સામાન હોય તો હવે છે ને પાછો આપણે સામાન પહેલાં મેકી દઈએ. કાંઈતરા આવું તમને હમણાં બતાવું. કાંઈતરા પણ મીઠા એટલા છે ને જાતોય ને. બોલો ક્યાં હલવાનું આ તે હલવાઈ ગયું છે. પેલા હંતાડી દઉં એને. કાંઈતરા પાડી લીધા છે. જો એટલા કાંઈતરા પડ્યા છે. ઓલી પાપલી પણ ગરમી થઈ ગઈ. બોલો એને અંબાતો જ નહોતું. ઠેકડો મારી મારીને આમ ઘા કરી કરીને એટલા પાડ્યા છે. હાલો તો આપણે ખાઈ લઈ મજા આવશે. આવી ગયા છીએ પાણીપુરી ખાવા. તો એક ડીશ છે ને પાણીપુરીની સાઈડ છે. જો મસ્ત મજાની રેકડી આવીને આમ ભાઈઓ છે એટલે એની પાણીપુરી ટેસ્ટ હોય ગયા એટલે ગાડી જો ઊભી રાખી દીધી છે. બધા એક એક ડીશ ટેસ્ટ અમારી સારી લાગશે ને તો એક જ ડીશ ખાવાની છે.
છે ને દિલદાર માણસ છે હો. કાંઈ નો ઘટે એક પાપડી માંગીને તેને આખું જબલું આપી દીધું કે જેટલી ખાવી એટલી ખાવ. કાં છે હો ભૈયા? યુપીના હે ભાઈ. આપણે એક ડીશ લઈ લીધી છે, 4 ડીશ લઈ લીધી છે, 2 હાથ પૂરી આપણે મીડિયમ લીધી છે. ચાલો પાણીપુરી ખાવા આવજો બગડાણા રોડ. કા મિત્ર તારે કઈ આવો ને તો ભાઈને ઓળખીને આવજો તમે પણ. ભાઈ સારા દિલદાર માણસો છે. એટલે 4 પ્લેટ થઈ ગઈ છે રેડી. તો હાલો હવે આપણે પાણીપુરી જો 4 ને છે ને એક હારે જ પ્લેટ આપી દીધી. કોઈને એક પેલી બની, પહેલાં આપી, બીજી બની, બીજા આપી, એમ નહીં. એ ભાઈ 4 હારે બનાવી દીધી. બધાને હારે આપવા મળ્યા જુઓ. એટલે કોણ વહેલા મોડી કોઈ ખાઈ ગયો હોય તો કોઈ એકાબીજાને પાણીપુરી ખાય નહીં ને એવો ભાઈ છે ને મગજ વાપરો છે. તો એક આપણી આ મોળી છે ને, તો આપણી મોળી. હાલો અહીંયા કાનકોર મેકી કોની તીખી મોળી છે. હાલો પાણીપુરી પેલા ખાઈ લઈ. પ્લેટ તો ખાઈ જશે, પાછી એક પ્લેટ લઈ લીધી સમજો. ચાલો આ પ્લેટ એક ખાઈ જઈ. પાણીપુરી ટેસ્ટી છે ને એટલે ખાધી આપણે. છે ને પાણીપુરી 2 પ્લેટ ખાઈ લીધી છે મસ્ત મજાની. ઘડીક આરામ કરી બોલો ભાઈ. માવો લેવા ગયો ને ચાલે માવો લઈને આવે પછી આપણે નીકળીએ. આપણે છે ને ઘેરે પૂકી ગયા છીએ, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. આ વિડીયો એડ કરી દે. આ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો. મળી કાલે નવા વિડીયો સાથે.